હેડો હવે ના ના ભાઈ એટીકેટી થઈને ફરતા શીખ્યા છો તે અમાર તો હવા જવાની આવી છે તારે એટીકેટી હા તમાર જવણી આજે તારા બાપાએ પેલું ગોદવા રાખ્યું છે આખું તલાવ હું ગોદવા રાખ્યો અલે તલાવ ગોદવા રાખ્યું છે તલાવ ગોદવાનું કો તારે અરે મેં ઉચ્ચક રાખ્યું છે આજ તો ગોદીને આપણે નવરું કરવાનું છે બે જણ કેટલું ગોદવાનું હો અલે ત્રણ માથોરું કરવાનું છે હા એટલું બધું આ ગરમીનું ખોજાતું આવ્યો અલે આ ગરમી તારા બાપાને ચોથી લાગે તમે તો જીન રોટલા ખાઈ કન શીખ્યા તમે અત્યારે શીસળો ખાઈ કન તો કશું કરીએ હકતા નહીં દિયો કે એટલું બધું ચા ખોદાય આખું તો અરે ચા ના ના ગોદાય તારી માં પેલો ટિફિન લઈને આવે તો કરી આપણે તલાવ પૂરું કરવાનું છે હું પૂકાઈ આખી દાડમ તો કોઈ પૂરું થતું હે અલે ના હું થાય આ તમે કશું આ કઈ કરતા નહીં ને એટલે હોણા માના વાદે ચર્યા છે કોઈ અમાર માના વાદે નહીં ચડ્યા તાણા આ તમાર માએ મુઠા ચરાયા છે આ બાપાના અંગત કોમ કરે તમારા બાપાના ટાલ પડી તેવું ટાલ પડી છે અમે કરી એમાં ટાલ પડી સુધરતા જ નહીં આટલું ગોમમાં રખડ્યામાં જ ઊંચા આવી તા ને કોઈ ગોમમાં રખડતા નહીં હવે ઈ ચો ઉભો રોડ પકડે તલાવ ઓમ જીવ તો યારો આપણે તો જીએ તા આખું શેડું તોડીને ઓમ ફરીને જવું પડશે હા યારો હવે આવો પાછળ પાછળ લે હેડો હવે આ આવી ગયું આપણે હવે આખું તલાવ આ બધું હરખું કરી દેવાનું હોય ફટાફટ બધે બધું કરવાનું ઓવો સ્વિમિંગ પૂલ બનાવવાનો હે તમારી માં તાપી નહીં જતો તેઓ આમાં ગંધાના પાણી તો ના હોય અલે ગંધાતું નહીં આ તો ચોખ્ખું છે આ તો સ્વિમિંગ પૂલ છે હું સ્વિમિંગ પૂલ કોઈ આવડું હોય આ આપણે હરખું કરવાનું છે ઉચ્ચક રાખ્યું છે લે હવે ફટાફટ ખટકો રાખ તો પાર મે લે ના ના ભાઈ તમે તો રખરામાં ઊંચા આવો તો આને ખબર પડે ને તમને તાણા નહીં આ બાપાના હોમું ધ્યાન રાખતા જ નહીં તો જોતા ભાઈ ઈવોનું કરી રાખી છી ઈવોના માના જેમ ફર આખો દારો એ રો આ પેલા ના ટચકીન લાયા ઈ તે ઊંચો જ નહીં આવતો હું ટચકીન લાયા એ ડગલું લઈ આલ્યું છે ને એના બાપાએ તે તાપનું મોત આ મંડ્યું છે ને આ છોકરો શું કરતો નહીં ભાઈ એવાનું કામ કરી રાખે છે થાકી ગયો બાપા હું તો હા થાકી ગયો તો એવું હું ઊંધો વળી ગયો હજુ આટલો ખાડો કર્યો નહીં ને આટલો ખાડો કર્યો મોટો ખાડો કર્યો અરે આલે આટલો ખાડો કર્યો નહીં હોફો મંડ્યો ગધાડાની જેમ થાકી ગયો વળી કેટલું મોટું બર કરવું પડે ઓ આ બર કરવા માંડ્યા છે આ શીશડો હું તો જઈને બેહું છું એટલે ખાસી ગયા ને તાણ અલે એ તો પેલો કહેવત નહીં તે ગયરો જ ગાડો વાળી એ તમારો કોમ નહીં હા તે ગયરો જ કરે અમારો કોમ ને આટલું બધું નહીં ખોદ્યું તો હું તારો બાપો એકલો જ કરશે આ બધું તાણ હું તો થાકી ગયો થોડી વાર રહીને આવું છું એટલે બેહી થાકી ગયા સોની મને થોડી વાર કોમ કર ને પછી જા આયા હી પા થાકી ગયા હજુ તો એક આટલો ગોદ્યું નહીં થાકી ગયું હું દાદર માછી ઓના બાપાનો અરે મોટ લાયા અને તમારી માં શીખર કેટલો રહ્યો ટિફિન લેવા જો અહીં તે શીખર હવે બને આ તાપ ચડ્યો બરાબર નો તાપ ચડ્યો તો હજુ ટિફિન લઈને આવ્યો નહીં થાકી જો બાપા બસ હવે જા ને તું એ કશું કરવાનું નહીં મને ખબર છે અરે તો કેટલી ગરમી છે અને એમાંય પાછો આ તો ગેસનો બાટલો ગતો રહ્યો તો ચૂલા ઉપર ફૂચીને થાકી ગઈ તો આ માણસને કદર નહીં બહાર જોવો 30 જણા વચ્ચે માંડ 3 કિલો રોજનો લોટ જતો હશે અને મારે 3 જણા વચ્ચે 3 કિલો રોજનો લોટ જાય છે આટલું મોટું છાબડું લઈને જઉં છું આ છાબડાની સાઈડનું એમનું પેટ કરી કાઢ્યું છે આખું બહાર આવી ગયું છે આમ બહાર છલકાઈને અને તોય મારી કદર નહીં હોય હો હા અગર હું જઈશ ને કહીશ ને તો બાટલો ગતો રહ્યો તો ઉપરથી મારા ઉપર જ ભડકશે એમ નહીં કે બિચારી રોધીને આવી છે ચૂલા ઉપર મારે એક કામ કરવું પડશે મારે જોવું છે કે કરે છે શું હું આ ભાથું અહીંયા જ મૂકીને જઉં અને એમને કહું કે મેં આજે રોધ્યું જ નથી હા અલે છોકરા તું અહીંયા શું કરે તારા ગોદી થાકી જતો હોય એમ બેહો સોયલામ અને તારા બાપા એ તલાવ ખોદા હું કામ ગયા છી કર કે સ્વિમિંગ પૂલ બનાવવાનું સ્વિમિંગ પૂલમાં શું ડૂબકી મારીને મરવું છે કે શું છી કર એક કામ કર હા અહીંયા બેઠા તું હાઉ લે આ ધ્યાન રાખ ભાતુ હું તો બાપાને લઈને આવું હમણાં પછી આપણે ખાઈએ સી ખબર હવે આ માણસમાં બુદ્ધિ છે કે સી ખબર બુદ્ધિ વેચી ખાધી છે તળાવ ખોદવા ગયો છે જોયા છે ક્યાંય કે તળાવ ખોદવા ગયેલો આદમી એ બી એકલા હાથે તળાવ ખોદવા ગયો જ્યાં
હું દાદર મારસી આ હવે આ હું એકલો ચાલ અહીંયા હું કરી રહ્યા હો આ જો મત હું કરો હો તે જો મત આ તારે ઠાઠડી બધું તને દાટવાની થાય ને એટલે ખાડા કરું છું નહીં ભારતી હું કરું છું મને દાટી દેશો તો તમને રોટલા કોણ ઘડી ખવડાવશે અત્યો ગેસનો બાટલો ગયો છે કહેવા આવી હતી હું તમને હવાનો બાટલો થઈ રહ્યો હવે આ હવે હું કહેવાનું હવાનો બાટલો તું તો પી જાય તો ખાઈ જાય હા તો રોજ રોટલા શેના બને છે હવે રોટલા તો રોટલા બનતા હોય વાત કરું હાના બનતા હોય રોટલા લે ચૂલા ઉપર નહીં ચડતા હું અલે તો ચૂલા પર તતા ગેસ તો બધી જાય ની તો ગેસ આપણે ગેસ છે સગડી જેમાં ગેસનો ઉપયોગ થાય છે ગેસ નો ઉપયોગ કરે તો આ ગેસ જેવો કરી નાખ્યો હવે ના તમારો ગેસ ભરીને આવ્યો હોય તો ભાઈ ફટાફટ ના બાટલો ફૂટી જાય એવો થઈ જવો ગાય ગા ગેસ તો તમે અહીંયા હોય જાવડે લઈને આવ્યા છો પેટમાં ભરીને હું કેમ ભરવા જાઉં ત્યાં આ બાયડીને તો હું કરું મારા શિખર હું એની માએ ખાઈને અહીં મોકલી છે ભાઈ મારા જ ઓખમ પડી છે માં ઉપર નહીં જવાનું નહીં તો આની અંદર ડુબાડીને મારી નાખીશ અલે વધારાનું બોલે નહીં ને કઈ કે કોદાડી હમણાં તારો આનો સ્વિમિંગ પુલ ના બધું હમણાં અહીં મારી નાખો મને મારી નાખો મારી જાતા પારા મારી નાખો મને મારી નાખો મંડી છે ખબર જ હતા તમારા આવા નાટક હતા હારું હવે બંધ થો અને પેલા છોકરાને ખવડાય જા હું આવું છું એ બાપા એડોને ભૂખ લાગી હા ઊનો થઈ ગયો તું હારી આવી તો મજૂરી આપણાથી ના થાય કોકના વેચવા લઈને પછી વેચવા પાછા આવવા પડશે ડબલ કરવા પડશે હવે આપણે ડબલ ધંધો ચાલુ કરીએ આવું તો આપણે થતું નહીં આ બાપા તો ધૂળ કાઢ નાખશે શું મારી ખોદાઈ કરી જેટલો મોટો ખાડો કરે તો એ કે હજી તો આવડો જ ખાડો કરે એટલે ખોદતા સમજ્યા આ બાપા એડો ભૂખ લાગી હજી તો કે આવડો ખાડો ચેરો મોટો ખાડો કર્યો તમે જુઓ પેલા એ બાપા એડો ભૂખ લાગી હારું ઈ રવા દે હું આયો એ હારું ના ભૂખ્યો તે ભૂખ લાગી ચોથી ખવડાવું ના તમ ચોથી ખવડાવું લઈને આવી નહીં ટિફિન કોણે રાધ્યું કીધું તો ખરા કે બાટલો કરતો રહેતો બાટલો અવન જતો રહ્યો લાગે હું બાટલો રીહાઈ દાડા નથી તો બાટલો હું બધું નાહી જાય બાટલો જતો રહેતો પણ જતો છે ને ઈ નાહી કંટાળીને હું આટલો બધો લોબો છે તો પાછળ આટલો લોબો થયો ના મને એમ કે હોબડી કહે છે કે વધુ નહીં બાટલો કરતો રહેતો તો હાલ હું તને છોકરાને લઈને લાલભાના હોટેલે તને ખવડાવવા લઈ જાઉં ખો તંબુરો ખો આ તમારો બાપો જેટલું મજૂરો કરું છું દાદા તમે હોટલમાં ખાશો હા તમારો ત્યાં હોટલોની પડી છે હવે ફૂકી કાળી થતી ગઈ હું થઈ ગયો તું તો કારી બલાડા જેવી થઈ જાય આ તારો બાપો કાળો મેચ થઈ ગયો આખો રાતે લાઈટ બંધ કર તો હામો દેખાતોય નહીં હું કોઈને એવો જ થઈને બેઠો છું તો એ લોહી પીવા બેઠી છે મારું તો મેં કરે તમને કાળા તું જા ને પેલા છોકરાને ખાવાનું હાલ ને આટલો ખાડો કરેલો હું થાચી ગયો હવે એ હું દાદર મારવાના શીખે હું ખરા ખેતરોની હતી ને એટલે ગેસ ગતો ને તો ચૂલા ફૂકીને લઈને આવી છું ખાવાનું બનાવીને હારું 12 વર્ષે એક વખત બાવો બોલે એમાં તો કે કરી છે હારું પેલા તમારા લાડક વાઈન ખવડાવો જો ના આટલો ખાડો કરે એમાં હોફા માંડ્યા તમે ખાઈ લો ને તો ચક્કર ખાઈને આની અંદર જ પડશો અરે આ મુયા પરથી તો તમારા બાપાનું તો ચો કઈ જવાનું છે ના તો એક કામ કર પડવા તો પડજો પેલા વીઘા મારા નામ કરી લો પછી પડજો ઈવણા વિઘોની પડી છે ઈવણા ધણીની નહીં પડી ના ધણીને મારી પડી છે તારી ગરમીમાં મેં ચૂલા ફૂક્યા છે એ છોકરાને કોક સંસ્કાર તારા વાદે તારા જેવો કરીને મેલ્યો છે મારા છોકરાને કઈ નહીં કહેવાનું તમારા કરતા 10 ગણી બુદ્ધિ આ એ તમે જ મોઢા ચડાવો છો ના હા ઓવા આજકાલના જમાનાના છોકરા આવા બધા કામ ન કરે જો ને કામ કરવા દે કેમ ના કરી નહીં ખાવા જોતું ઈવોને હા તો હવે કોણ કરે આવો કોણ છોકરા ઘડાઈને મોટો ઓફિસર બનાવીશ ઓફિસર બનાવવા માંડ્યા એ કોઈ દારો ઓફિસર નો સપનો જોયો નહીં ઓફિસર બનાવવાને હરે જાન તો અહીંથી હા તમે તો બસ ખેતરો જ નાખવામાં અરે પછેવા છૂટવા માંડે છે જાઓ હવે નહીં લો ગંધાવ તો નકરા નહીં લો જાઓ તું ના નહીં ઊંધી વળી જતા પેલો છોકરો ભૂખો બેઠો છે તમારી વાટે થોડી કેની તો દયા જોવો આ જો ને છોકરોનું પડી ધણીની પડી છે હો ના જોયું ને મિત્ર આવો બરો ના લાવતા નકર રાહ તારવાર છે ઓહો ભૂખ લાગી આ જુઓ આ જો અમાર તો ભૂષણ પૂછે જ રહ્યો
ના ના શિકાર ઈવન માના જેમ આખો દારો આચર કૂચર ઠોચ કરતો હે અને ભાઈ કે મને ખાડો નહીં થતો ચોથી થાય ભાઈ કયો હા ના ના અહીંયા વાત કહું લે આયા છી ભાઈ આખો દારો ભર જો ખાઈ ને ઓફિસર બને એવો છે અને આ જુઓ ધોતિયાવાળા ખેતરમાં લઈને કામ કરાવવા નીકળ્યા આ જો ખાઈ થાય ને હાથી જેવો અને ઈવન માસી તે હુકાતો જ હોય છે ના હા તો જોઈને મિત્રો તો અમારા છોકરાને લાડકો આવ્યો છે અને હમણાં ગેસનો બાટલો જતો રહ્યો છે તો તમને બાટલો મળ્યો હોય તો લાઈક કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બાકી અમારા તો જય માતાજી અને કમેન્ટ બી કરજો કે આવા ઘરવાળાથી છુટકારો મેળવવા માટે શું કરવાનું વાહ આ દોરી ગધાડી લાયા ને એટલે બધો અમારે તો લોચો પડ્યો છે હો અને આ ઘંટડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. ઓહો બાકી તો હેડો અમે સ્વિમિંગ પુલ બનાવવા નીકળી ગયા છીએ હવે તો જય માતાજી. તમારે ગોદાવું હોય તો કહેજો હાડો